नमस्कार विद्यार्थी मित्रों, मैं लास्ट टाइम उदाहरण नंबर 1 થી 3 જોઈ ગયા હતા। હવે से જોઈએ ઉદાહરણ નંબર 4। ચોસીસ રકમ પેલા બુકમાં રકમ બહુ એટલે બહુ મોટી છે, પણ દાખલો સાવ બચોલ્યું છે। ધ્યાન આપજો। બે બિંદુવત વીજભારો વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દ્રવ્યમાન વચ્ચેના ગુરુત્વીય બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વીજભાર અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। તો કેસ પહેલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અને કેસ બીજો બંને પ્રોટોન વચ્ચે લાગતા આ બળના મૂલ્યોના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો। કેસ બીજો ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો। માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27 કિલોગ્રામ, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 10⁻31 કિલોગ્રામ। જો પેલા ખાસ હવે શું કીધું રકમમાં પહેલા બે બિંદુવત વીજભાર વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દ્રવ્યમાન વચ્ચેના ગુરુત્વીય બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેના આધારો વીજભાર અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। કેસ પહેલો શું કહે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ઉપરાંત બંને પ્રોટોન વચ્ચે લાગતા બળની પ્રબળતાની સરખામણી કરવાની છે। એવી રીતે કેસ 3 ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય। ચલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ। એંગસ્ટ્રોમ કેમ લખી શકાય? 10⁻10 મીટર। ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પ્રવેગ શોધવાનો છે। મિત્રો દાખલો સાવ સિમ્પલ છે। સૌપ્રથમ જોઈએ કેસ 1। કોના માટે કીધું છે? વિદ્યુત અને ગુરુત્વીય બળની તમારે પ્રબળતાની સરખામણી કરવાની છે। તો સાવ સિમ્પલ છે। કેસ પહેલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વીજબળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લેતા। તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે જો વીજબળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લઈએ તો લખી શકાય Fe/Fg। Fe કહેવાય ઇલેક્ટ્રિક ફોર્સ, Fg કહેવાશે ગ્રેવિટેશનલ ફોર્સ, વિદ્યુત બળ ગુરુત્વીય બળનો ગુણોત્તર લખી શકાય Kq1 Q2/r²। અહીંયા લખી શકાય Gme mp/r²। કેન્સલ। k ની કિંમત ફિક્સ હોય 9 × 10⁻9। વીજભારની કિંમત ફિક્સ છે 1.6 10⁻19। 1.6 10⁻19। જેની કિંમત ફિક્સ છે 6.67 10⁻11। માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31। માસ ઓફ પ્રોટોન
1.67 10 raised to minus 27. तो जो जी मित्रों गुणाकार खास 9 into 1.6 into 1.6 divided by 6.67 divided by 9.1 divided by 1.67 तो लखी शकाशे 0.2273 घात जो जी -27 ऊपर आवे तो +27 -31 ऊपर आवे तो +31 11 ऊपर आवे तो +9 -19 32 10 ની 40 ઘાત લખી શકાય 2.273 10 ની 39 ઘાત એનો મતલબ કોનું બળ વધારે હશે Fe ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે છે Fg છેદમાં છે આ બાજુ આવે તો અંશમાં એનો મતલબ લખી શકાય વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 39 ઘાત ગણો વધારે છે સેમ વસ્તુ તમને કોના માટે કીધેલું છે હવે પ્રોટોન અને પ્રોટોન માટે વીજબળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લેતા તો લખી શકાશે ત્યાં Fe/Fg કોણ છે બંને પ્રોટોન તો લખી શકાય q પ્રોટોન છેદમાં r2 g m પ્રોટોન છેદમાં r2 કેન્સલ k ની કિંમત 9 × 10⁻⁹ પ્રોટોન 1.6 10⁻⁻19 વીજવાર પાછી કિંમત રિપીટ થાય છે તો વર્ગ g ની કિંમત ફિક્સ છે 6.67 10⁻⁻11 માસ ઓફ પ્રોટોન વેલ્યુએશન ફિક્સ છે એની 1.67 10⁻⁻27 પાછો રિપીટ થાય છે તો લખી નાખીએ ત્યાં વર્ગ હવે કિંમત ચેક કરો તો લખી શકાય 9 × 1.6 × 1.6 divided by 6.67 divided by 1.67 divided by 1.67 ઓકે 1.23 આવે છે જે કોઈ ચેક કરી લો કિંમત સાચી છે કે ખોટી 9 × 1.6 × 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા ફરી પાછા 1.67 તો લખી શકાય Fg છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં 1.24 ઘાત કેટલી આવશે -27 નો વર્ગ -54 ઉપર આવે તો +54 -11 ઉપર આવે તો +11 +9 -19 32 10 ની 36 ઘાત તો વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે 10 ની 36 ઘાત ગણું વધારે છે એ પણ કેવું છે ખૂબ જ વધારે છે સેમ વસ્તુ હવે કેસ 3 માટે લઈ લઈએ શું કહે છે કેસ 3 ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે અંતર કેટલું આપ્યું છે r = 1 એંગસ્ટ્રોમ તો પ્રવેગ શોધો તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ શોધવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વીજબળ પરથી તો લખી શકાય પપ્પા બરાબર મમ્મી એકલા સૂત્ર છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન છેદમાં r2 તો લખી શકાય m છેદમાં છે કોના માટે આવશે ઇલેક્ટ્રોન માટે આવશે
તો કે અહીંયા આવશે ક્યુ પ્રોટોન ક્યુ ઇલેક્ટ્રોન એમી અંશમાં છે, આ બાજુ એવા તો છેદમાં. કેની કિંમત ફિક્સ 9 × 10⁹. પ્રોટોન 1.6 10⁻⁻19. આખાનો પાછો શું લાગશે ત્યાં? વર્ગ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31. અંતર 1 એંગસ્ટ્રોમ છે, લખી શકાય 10⁻10. આખાનો ફરી પાછો વર્ગ. કરો જે કેલ્ક્યુલેશન. 9 × 1.6 × 1.6 divided by 9.1 લખી શકાશે જવાબ 2.53. ઘાત કેટલી આવશે? -10 નો વર્ગ -20 -20 -31 -51 ઉપર આવે તો +51 +9 -19 32 10 ની 22 ઘાત. એકમ લખી શકાય મીટર/સેકન્ડ સ્ક્વેર. એવી રીતે કેસ 3 માં બીજો ભાગ છે. મારે કોના માટે જોઈ છે? પ્રોટોન માટે. તો પ્રોટોન માટે પ્રવેગ શોધવા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વીજબળ પરથી લખી શકાય સૂત્ર F પ્રોટોન બરાબર m પ્રોટોન ઇન્ટુ a પ્રોટોન. આ સૂત્ર બદલાશે નહીં, તો લખી શકાય a પ્રોટોન એમને mp અંશમાં છે, આ બાજુ એવા તો છેદમાં. કેની કિંમત ફિક્સ છે 9 × 10⁻9. વીજભારની કિંમત 1.6 10⁻19 આખાનો સ્ક્વેર. માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27. r કેટલા છે? 10⁻10 આખાનો પાછો સ્ક્વેર. તો લખી શકાશે ત્યાં 9 × 1.6 × 1.6 divided by 1.67 is equal to 13.79 -27 -10 નો વર્ગ -20 -27 -20 -47 ઉપર આવે તો +47 +9 -19 32 18 લખી શકાય 1.34 સોરી 1.4 10 ને અથવા ડાયરેક્ટ લખી શકાય 1.38 10 ની 19 ઘાત મીટર/સેકન્ડ સ્ક્વેર. મિત્રો આ વાતચીત થઈ ગઈ એના આન્સરની. દાખલો સાવ સિમ્પલ હતો, રકમ સે મોટી હતી પણ મેથ્સના સ્ટેપ બહુ ઓછા હતા. હવે આના પછી જોઈએ ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 માં જોઈ લો રકમ પહેલા. ઉદાહરણ 5 રકમ બહુ મોટી છે, દાખલો નાનો એવો છે. ધાતુના વીજભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. ચલો આ એક ગોળો છે, ગોળો એ. ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વીજભારિત ગોળો બી, આ ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. કેટલા કહેવાય?
સેન્ટીમીટર ભાગ્યા 100 એટલે 0.1 મીટર. તો આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. મારે શું જોઈએ છે? અપાકર્ષણ. તો લખી શકાશે A બરાબર આનો વીજભાર કેટલો કહેવાશે? QA. આનો વીજભાર QB. તો લખી શકાય કે QA QB છેદમાં r². સમીકરણ નંબર 1. અને લખી નાખીએ R1. હવે અપાકર્ષણ નોંધવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે? A અને B ગોળાઓને અનુક્રમે C અને D વીજભાર રહિત ગોળાઓ સાથે ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે. ચલો, આ ગોળો A, એનો વીજભાર QA. આ ગોળો C, એનો વીજભાર 0. એવી રીતે અહીંયા B, એનો વીજભાર QB. આ ગોળો D, એનો વીજભાર 0. રકમમાં શું કરવામાં આવે છે? A અને B ગોળા સાથે વીજભાર વિહીન ગોળા C અને D ને સ્પર્શ કરાવી છૂટા પાડતા ચલો છૂટા પાડો. તો ગોળા છૂટા પાડતા વીજભાર વિતરણ કેવું થશે? સમાન. એટલે કહેવાય QA બરાબર QC. QA બરાબર QC કેટલા થશે? તો QA વત્તા QC ભાગ્યા 2. QA બાય 2. એવી રીતે QB બરાબર QD, પેલા બે નો સરવાળો ભાગ્યા 2. એ કહેવાય સરેરાશ થઈ ગયા બેમાં. હવે શું કરવામાં આવે છે? હવે C અને D ને દૂર કરી B ને એની નજીક તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે. ચલો, હવે ગોળા C અને D ને દૂર કરી નવા વીજભાર વિતરિત થયેલ ગોળા A અને B ને નજીક R બરાબર 0.5 સેન્ટીમીટર અંતરે લાવતા. ચલો, IA આ B નવો વીજભાર લખી શકાય QA ડેશ બરાબર QA બાય 2, QB ડેશ બરાબર QB બાય 2. એના વચ્ચેનું અંતર લખી શકાય 0.005. સોરી, 5 સેન્ટીમીટર છે, ખાલી 5 સેન્ટીમીટર છે, 0.5 નથી. આ કેટલા આવશે? 0.05 મીટર. તો કુલમ્બના નિયમને આધારે એનું અપાકર્ષણ કેટલું હશે? તમારે ફરી પાછા F ડેશ શોધવાના છે. બીજું કઈ રકમમાં આપ્યું નથી. મિત્રો દાખલો સાવ સિમ્પલ છે. રકમ વાંચતો ગયો, સ્ટેપ કરતો ગયો, રકમ વાંચતો ગયો, સ્ટેપ લખતો ગયો. તો હવે લખી શકાય F ડેશ બરાબર કે QA ડેશ QB ડેશ છેદમાં R2. QA ડેશ કેટલા છે? QA by 2. QB ડેશ QB by 2. R2 કેટલા છે? તમે ડાયરેક્ટ લખી શકો R1 કરતા અડધા. તો લખી શકાય
r1/2 આખાનો સ્ક્વેર કે q a qb 2 ને 2 4 r1 સ્ક્વેર 2 નો વર્ગ 4 4 4 કેન્સલ જે કિંમત કોની છે પેલા જેટલી જ છે f' બરાબર f1 આન્સર તો બંને વીજભાર વચ્ચેનું મૂલ્ય અડધું કરવામાં આવે બંને વીજભારના મૂલ્યો અડધા કરવામાં આવે તો અંતિમ બળનું મૂલ્ય બદલાતું નથી ક્લિયર તો દાખલામાં કઈ ડાઉટ હા કે ના તો આ વાત આપણે કરી ગયા ઉદાહરણ નંબર 5 માટે સાવ સિમ્પલ દાખલો હતો હા કે ના હવે